તો ગુડ મોર્નિંગ બધાને, કેમ છે? નવા વ્લોગમાં સ્વાગત કરે. આજનો પણ ફેમિલી વ્લોગ રહેવાનો છે. કી છે બધો દાયરો મજામાં હે. તો ટાણે આ મારે હું જૂને ઘેર આવ્યો કે મારે છે ને થોડોક આમાં સોપડી મારે ગોતવાની છે. કાલે હું આખું બોક્સ આ મૂકે ગયો, એક સોપડી જડતી ને પોલીસ ભરતી બોર્ડનું કંઈ નક્કી ને કેમાંથી કઈ વસ્તુ પૂછે તો હું થોડુંક કરી જ લેવાય. જે એક્સ્ટ્રા આવ્યું એટલે કરિયાણાની દુકાનમાં જે બધો માલ રાખીએ ને આપણે એ બધું રાખવું પડે કે જે પૂછે એને દે દેવાનું. જે પૂછે કે અમારે પોલીસ ભરતી બોર્ડમાં વારે ખેરે કંઈક ને કંઈક ગતકણું કાઢીને બેઠી જોવે, કંઈક ને કાં ફલાણું પૂછે ને ઢેકણું પૂછે, કંઈ નક્કી ન હોય. એટલે આજુ ફેરે હું તૈયારી રહેવાય. જે પૂછવું હોય કરિયાણામાં આપણે લેવા જઈએ કે ભાઈ અડધો કિલો ખાંડ આપો તો ખાંડી હોવી જોઈએ, પછી તુરદારી હોવી જોઈએ, પછી એ ન કહે કે આ નેત તો એના જે આપણી કરિયાણાની દુકાન ખોલીને જ રાખવાની કે એ માગે જે માગે એ દેતું જવાનું. તો આ મારું જૂનું ઘર છે, જોવો જોઈએ. આગળ રૂમનું બતાવવાનું સોપડ્યું જોઈએ તો એમ ઢેગલો પડ્યો એવામાં ગોતવી વહેમીની લાગી છે, કઈ ચોપડી ક્યાં પડી. આ રસોડું, આ પેલા પાણીયા રાખીએ ને પાણી મૂકવાના એ છે. જતા ને હાલેક બે હાલેક રિનોવેશન કરશું જ્યારે આપણે કંઈક લાગી જાય ત્યારે. અમારો કાંટો, આ ટીવી મૂકવાની પાઇટ, જ્યાં અમારા જૂના રમકડા આ પીડ્યા. હજી હાઈશું કોઈ ટાયન નહીં અડવા દેવાનું, ગમે એવું હોય. જો આમાં ફ્લેશ થાય તો કરે, જવો જોઈએ. કોઈને અડવા નહીં દેવાનું. એમાં તો અમારે કાહ્યું થતી હોય. મારા મામાના છોકરા ના આવતા પછી મારી મા દઈએ તો પછી આપણે મેળ ન આવે. મારા ફૂઈના છોકરાને, મારા ફૂઈનો છોકરો અર્જુન છે એ ત્યાં ભાંગે જ નાખે. એનું આને ઓપરેશનનું કરે નાખે. એને તો કોઈ અડવા જ ન દેતો. આને આ મંદિર, આ માલ છે આખું બતાવવા એને. આમાંથી ગોતવી અડધો વાંપડ્યો એટલે વાંધો ન આવ્યો. 3 ચોપડીઓ કાઢ્યું ને તો લડે ગઈ. જો આ ગોતતો હતો. આ ગુજરાતી વ્યાકરણ મેં બનાવેલ છે પહેલાં, સચિવાલયની આપતા ને તેદુની હું પાછી બનાવીને. આ ઓલો અટા લોકો છે ને ભણવામાં ધ્યાન નહોતું દીધું, પણ આ બધી વાંચવું પડ્યું. સામાજિક વિદ્યા જો આ માલ એ આમાં બધું જાય. ચોરણ હાથ ને સન બધું કરવું પડ્યું. જો તેદું વાંચ્યું હોત ને તો આ ન વાસવ્યું પડે. આવો માલ હે, જોવા જઈએ. આમ પડ્યું હોય આ બધી એ જ છે. તો આ હે પોલીસ ભરતી અમારી. મેં આ ગોતે લીધી ને આગળ વિડીયો જોવા ચાલુ થઈ જાય ને. જો થોડુંક મકાનનું આપણે કલર કામ પૂરું થયું. આજ રવિવાર છે ને, કાલેથી ફર્નિચર વાળા આવવાના હે. થોડુંક હું કાંઈ મકાનનું બતાવવાનું. બપોર પછી એ જે દોસ્તાર આવવાનું હોય તો પોરબંદર જાઉં કે અમારે થોડુંક એ દોસ્તારી ઝાઝા સમય પછી ભેગો થાય તો હું બે ભેગા થઈએ અને ગ્રાઉન્ડ જોવા જાઉં હતું. તો થોડુંક મકાનનું વ્યૂ બતાવવા. જોવો કેવું કલર કામ થયું કોમેન્ટમાં જણાવજો. અમારા જીતેશભાઈ કલર કામમાં વળી ગયા હતા ને 2 દી તો હવે પૂરું થવા આવ્યું. આજનો દીનું કદાચ સિંહે જોવા જોઈએ. નવું લુક અમારા હોમનું આવો કલર કર્યો. આથી જ બતાવીએ જોઈએ કે કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવવા વિનંતી. એક ઉપરનો ઓલો રૂમ બાકી રહ્યો છે. પાર એવડી કલર કીએ કામ કે જાણે એ કલર છે. કાલેથી ફર્નિચર આવવાનું છે. ફર્નિચર ધબાધબી બોલવાની છે. અમારા કાકાને અમારા બેન સેમ જ થયા કલર. આમાં થોડો ઘણો ફેર છે, કંઈ જાજો ફેર ને. જો મારા કાકાનો કલર, મકાને સેમ કલર, સેમ બધું સેમ જ છે અમારે. આવી રીતના હે. જોતા રહ્યો આગળ આગળ એક નવા ટોપિક સાથે મળતા રહેશું. નમસ્કાર બધાને, કેમ છે? મારા નવા વ્લોગમાં હું સ્વાગત કરા. માતાજીના દર્શન કરવા ટાણે આવ્યા હતા. કંઈ બધો દાયરો મજામાં ને. તો આજે પોરબંદર જાઉં. પોરબંદર છે ને હોન્ડા મારું બખડે ચંતર થયું, જૂનું મોટરસાઇકલ છે તો એનું કામ કરાવવાનું છે. અને 2022થી મારો દોસ્તાર હતો અને 2022માં અમે રાજકોટ પરીક્ષા દેવા ભેગા થયા હતા. તેદુનો આજ ભેગો થવાનો છે. તો પોરબંદર અમે ભેગા થઈએ અને ત્યાં છે ને મારે આ ગ્રાઉન્ડનું અમારે બેન જોવા જવાનું છે. સોપાટીનું અને માધવાણી ગ્રાઉન્ડ કયું ગ્રાઉન્ડ સારું છે કે રનિંગ માટે અમારે આવતા અઠવાડિયામાંથી ગ્રાઉન્ડની જવું ને
તો હું આવી તું તો બે જઈએ ને જોઈએ કેવું છે. તો આજના વ્લોગમાં મજા આવી છે. થોડોક દોસ્તારની મુલાકાત કરાવીએ કે અમારી દોસ્તી મારી બધા દોસ્તારો એવા જ છે. એમાં શિયાર વેરી જ બધા ભેગા થાય. આ શિયાર 5 વેરી જ મને ભેગો થયો. તો ત્યાં દિલીપભાઈ પાસે છે અને આગળ વિડીયો ચાલુ કરા તો મજા આવી જોતા રહીજો. આજ એક તો આજ જર્સું પહેરાઈ ગયું ગરમી થાય ગધડીની હું કે ટાઈટ લાગી છે યાર. હાજી પાછું નાઇટમાં આવવા તને હોય તો કાયમ લાગે. તો જોતા રહ્યો મજા આવશે અને આગળ ઉતારતો રહો. ચાલુ રાખો વિડીયો. તો હું જે કહેતો હતો ને કે ભાઈ 3-4 વર્ષ પછી અમે દોસ્તારો બે ભેગા થઈએ. અમે છે ને અટાણે બૂટની શોપિંગ કરવા આવ્યા બે. પોલીસ ભરતીનું રનિંગ છે ને ગ્રાઉન્ડ જોવાનું છે. તો એ આ દિલીપભાઈ અમારા. દિલીપભાઈ રામ રામ કરો. આપણે કેટલી 2022માં લગભગ ભેગા થયા હતા. 2022માં અમે રાજકોટ એપ્રિલ મહિનામાં પોલીસ એક્ઝામ દેવા ભેગા થયા હતા. અમારા બેયની એક રૂપિયાનો પરિચય નહોતો અને તે એવો રખતો કે હું ને તો રખતો. ખાલી 2 કલાકની ઓળખાણ છે. 2 કલાકની ઓળખાણમાં જ શિયાળને 5 વર્ષથી અમારા કોન્ટેક ઉપર જ એક ફોટો અમારા બેયનો એક ફોટો ને આવી દોસ્તી રહી કે એ ભાઈ અઠવાડિયામાં મને ફોન કરે. એનો ન આવે તો હું એને ફોન કરા. તો આવી ભગવાન દોસ્તી રાખે ને આગળ પણ આવું ને આવું રહીએ. ભાઈ કુતિયાણાથી છે ને બહુ ખાસ મિત્રો છે ને પોલીસ ભરતીની તૈયારી કરે. ભગવાન આજુ ફેર એને PSI બનાવે એ અપેક્ષા. થેન્ક યુ વિજયભાઈ. જો આ બૂટું શોપિંગ કરવાની છે ભાઈ બ્લેક. તો હજી આગળ જાઉં ચોપાટી અમારે ગ્રાઉન્ડ જોવાનું. તો જઈએ ને ત્યાં જઈને આગળ ઉતારીએ ને બૂટું શોપિંગ કરી લઈએ છે. તો અમારા પોરબંદર ચોપાટી કેવી લાગી તમને કહેજો. આ હમણાં હે ને મોટરસાઇકલિંગની સ્પર્ધાનું કંઈક ચાલુ છે. તો બોર્ડ માર્યો તો લગભગ પૂરું થયું. તો 5 કિલોમીટર ને 25 કિલોમીટર કંઈક હતું. એ એવીમાં પગું ન તોડાય બહુ આમ પગું તૂટી જાય. આજ ટુરિઝમ બહુ છે. આ બહારનું માણસ બહુ આવ્યું. તો એવું દિલીપભાઈને આવજો કહેવાનો વારો આવે ગો. પાછા તો કીધું ભેગા થઈએ કંઈ ખબર નથી કાં ભાગી ભેગા થઈ. આજે છે ને સ્પેશિયલ અમે મળવા જ આવ્યા હતા. કીધું ભેગા નહોતા થયા ને તો હાલ મારે પોરબંદર જાઉં. તો દિલીપભાઈ કુતિયાણા ભાગે ને અમે નાગકાખી છીએ. તો એવું વારે પાછું કંઈક નવું આગળ જઈને ઉતારતા રહીશું. તો જોતા રહીજો મજા આવી છે. દોસ્તા તેને રસ્તે બી યોગો હું આ જે હોન્ડાનું કામ ચાલુ છે જે માનો ને જે કલાકે ખેજે હાવ ખોલે નાખ્યું. હા ગંગ ખોલે નાખ્યું. મારું જૂનું હોન્ડા છે ને એમાં બધું હાવ ફેલ હતું. આજ ખરાબ આવે ને એ બહુ હાલે. કે પછી ઉપાધિ મારે તે જ્યાં 7-8 જ જવાના હે. જોઈએ હાઈનું થોડુંક વ્યૂ લઈશું પોરબંદરનું. દોસ્તારને કહ્યું કે એ તું છટે કહું કે તારે જે ઘર બહુ મોડું આવી જાય. એ કુતિયાણે હે તો 1.5-2 કલાક રસ્તો થઈ જાય. તો જા હોન્ડા બધા અહીં અંગ ખોલે નહીં ભાઈ. સેનદાતી ધરી બધું ફેલ જ હતું આખું. એક દી ખડે ગઈ હતી હોન્ડાને પીડ્યા ત્યાં. એ જે સર્વિસ કરાવવાનું છે પછી ઇન્ડિકેટર બદલાવવા સેનદાતીનું એ જે હાલે હવે આ સર્વિસ સ્ટેશન સામું જ છે. તો ત્યાં કરાવેલી આગળ. પિઝા લેવાય છે પિઝા.
છે વેચીને ખાઈએ આજના બ્લોગ ત્યાં અટાણે પૂરતો સીમિત રાખીએ ને પાછા વારે મળતા રહેવું જો શિવ પાઉંભાજી ફાસ્ટ ફૂડ છે ને ત્યાં પીઝા લેવા આવ્યો બહુ પીઝા સારા જણા હું તો પહેલાં ત્યાંથી જ આવું અમારું પોરબંદરનું વ્યૂ છે તો હાલો આવતા વરે નવા ટોપિક સાથે કંઈક નવા વિષય સાથે પાછા મળતા રહેશું પાછો વરે કાલે કંઈ નવો ટોપિક ચડે તો પાછો 2 દીનો આપણે ભેગો કરે ને જે મૂકવાનું હોય હું તો 4 વાગ્યાનો આવીને છે જે બુટો ને ખબર ને 4 વાગ્યા વાત છે ચાલો રામી રામ બધાય નહીં પાછા વરે જોતા રહેજો આગળ આગળ